21મી જૂન વિશ્વ યોગ ડે એટલે કે યોગા દિવસ તરીકે ઉજવાય છે, પરંતુ તે પૂર્વે જ વડોદરા શહેરમાં આવતીકાલે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે સવારે 5:30 વાગ્યાથી જ રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15,000 જેટલા જે વ્યક્તિઓ છે તેઓ આ યોગ શિબિરમાં લાભ લેશે। શહેરમાં આવતીકાલે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિશિષ્ટ યોગ શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે। યોગ શિબિરના સંચાલક ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલ દ્વારા આ સમગ્ર બાબતે જ માહિતી પણ આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાત કાર્યક્રમમાં સંદેશ અનુસાર દેશભરમાં મેડિસિન મુક્ત ભારત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની દિશામાં યોગનું મહત્વ અનેક ગણું વધી રહ્યું છે। ત્યારે દિશામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પૂર્વે જ વિવિધ યોગ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું છે। જટિલ રોગોના નિવારણ માટે યોગ અત્યંત અસરકારક માર્ગ, મેઘસ્વીતા જેવી લાંબા સમયથી ચાલતા જટિલ રોગના નિવારણ માટે યોગ અત્યંત અસરકારક માર્ગ છે। આ વિચારધારાને સમર્થન આપવા જ આ યોગ શિબિર વડોદરા શહેરમાં યોજાવા જઈ રહ્યો, જ્યારે સ્વસ્થ જીવન તરફ એક મહત્વનું પગલું પણ સાબિત થવાની અપેક્ષાઓ છે। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિમુનિ યોગી હતા। યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા। અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે, એનું સમાધાન છે યોગ। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નથી, એમના પુરુષાર્થથી, એમના સંકલ્પથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે। એ આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના જ સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાલે વડોદરામાં એક મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી ટીમે છેલ્લા 15 દિવસથી ડોર ટુ ડોર કેમ્પેઇન કરીને જે લોકો યોગના પ્રેમીઓ છે અને પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય, મેદસ્વીતાથી મુક્ત થવા માંગતા હોય એવા સ્વાસ્થ્ય પ્રેમી અને યોગી ભાઈ બહેનો 10,000થી વધુ સંખ્યામાં આવવાના છે। કાલે ગુજરાત રાજ્ય સરકારના ગૃહ અને રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે અને અમારા વડોદરામાં 400થી વધુ યોગ વર્ગો ચાલે છે। અમારા બધા ટ્રેનરો, કોચ અને સહપરિવાર એમાં ઉપસ્થિત રહેવાના છે। આપણા ચેનલના માધ્યમથી હું સમસ્ત વડોદરાની અને ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે આવો તમે આ યોગ શિબિરમાં લાભ લો। શારીરિક અને માનસિક રોગોથી મુક્ત થવા માટે યોગ સૌથી શ્રેષ્ઠ જડીબુટ્ટી છે। વાત કરીએ તો મેદસ્વીતાનું ગુજરાત માટે વિશેષ એવો યોગ પ્રોટોકોલ પણ સમજાવવામાં આવશે લોકોને। અમે ખાલી વિશેષ કે તમારું વજન કેવી રીતે ઉતારવું, અગર વ્યક્તિ સંપૂર્ણ રીતે પેકેજને પ્રોપર સમજી લે તો રોજ 200 ગ્રામથી લઈને 500 ગ્રામ રોજ વજન ઓછું કરી શકે। એના માટે યોગ વજન ઉતારવા માટે કયા આસના અને કયા પ્રાણાયામ કરવા એની વિગત એની માહિતી આપીશું અને સાથે સાથે વજન ઉતારવા માટે આહારનો ખૂબ મહત્ત્વ છે, ડાયટનો। શું જમવું, શું ના જમવું, અમારે શું ખાવું જોઈએ અને કેટલું ખાવું જોઈએ, ખાવાની શું પદ્ધતિ છે, શું રીત છે, એની પણ વિગતવાર અમે વાત કરીશું।